આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મુંબઈના ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025માં મેરીટાઈમ લીડર્સ કોન્ક્લેવને સંબોધન કર્યું અને ગ્લોબલ મેરીટાઈમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે સંબોધનમાં શ્રી મોદીએ કંડલા પોર્ટની પ્રશંસા કરી અને તેને દેશનું ગૌરવ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત કોઈ ભારતીય બંદરે મેગાવોટ સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા સ્થાપિત કરી છે અને આ સીમાચિહ્ન કંડલા પોર્ટ દ્વારા હાંસલ કરાયું છે. पहली बार किसी इंडियन पोर्ट ने मेगावाट स्केल इंडिजीनियस ग्रीन हाइड्रोजन फैसिलिटी शुरू की है और ये उपलब्धि हमारे कांडला पोर्ट ने हासिल की है. ઉલ્લેખનીય છે કે કચ્છની મુલાકાત દરમિયાન 10 મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો હતો, જેમાંથી 1 મેગાવોટ પ્લાન્ટ સ્થપાયો છે. ત્યારબાદ કંડલા પોર્ટે દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા આધારિત 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક સ્થાપિત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં તથા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવિરત પ્રયાસોથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અવિરત પ્રગતિ સાધી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા મથક ભુજ ખાતે આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગે આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને ગઈકાલે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને નાગરિકો, એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું. આરડી વરસાણી ખાતેથી રન ફોર યુનિટી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે. આ રન ફોર યુનિટીના આયોજનમાં ભુજ નગરપાલિકા, શાળાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓ, એનજીઓ વગેરે સામેલ થશે. રાજ્યમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCએ 5મો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. તેમાં પંચે નાગરિક દેવો ભવઃના અભિગમને રાજ્યમાં ડિજિટલ સુશાસનથી સાકાર કરવા 12 જેટલી મુખ્ય ભલામણ કરી છે. પંચે અહેવાલમાં એક રાજ્ય એક પોર્ટલના સંકલ્પ સાથે સરકાર નાગરિકોના ઘર આંગણે ગવર્મેન્ટ એટ ધ ડોર સ્ટેપ ઓફ ધ સિટીઝનનો મંત્ર ચરિતાર્થ કરવા ભલામણ કરી છે. સાથે જ ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવીને તેને ફરી સક્રિય કરવાથી સક્રિય સુશાસન નાગરિક કેન્દ્રિત સેવા વિતરણ અમલ કરવા ભલામણ કરવામાં આવી છે. તેનાથી રાજ્ય સરકારની સેવાઓ માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો એટલે કે એકવાર માહિતી આપો વારંવાર લાભ મેળવવાનો ધ્યેય સાકાર થશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસ, રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનના સર્વે સહિતના મુદ્દા પર ચર્ચા થઈ. આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં જ્યાં વરસાદ અને નુકસાન થયું છે ત્યાં સરકાર મોજણી એટલે કે સર્વે કરશે. 7 દિવસમાં આ સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય મતદાર યાદીમાં નામોની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ઉમેરાઓ, નામ કાઢવા, નાખવા, સુધારા અને ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. મૃત વ્યક્તિઓના નામ, ડુપ્લિકેટ એન્ટ્રીઓ, અધૂરી માહિતીઓને દૂર કરીને નવી માહિતી દાખલ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન લાગુ કરાયો છે, જેમાં આગામી તારીખ 4 નવેમ્બરથી BLO મતદારોના ઘરે જઈને મતદાર યાદીની વેરિફિકેશન કરશે તેવું એક યાદીમાં જણાવાયું છે. કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 2025 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે બીજા તબક્કાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા સૂચના આપવામાં આવી છે. મહિલા વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ નવી મુંબઈના DL પાટીલ સ્ટેડિયમ પર આજે બપોરે 3 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે ગુવાહાટી ખાતેથી પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ઇંગ્લેન્ડની ટીમને 125 રને હરાવી અંતિમ જંગમાં પ્રવેશ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે 7 વિકેટના ભોગે 319 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 194 રન કરી શકી હતી. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.